તો જય દ્વારકાધીશ, કેમ છો બધા? મજામાં જ છો? તો એક નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. ઘણા સમય પછી આપણો વ્લોગ આવ્યો અને આજ જવાનું છે આપણે સંકેશભાઈના ઘરે અને એક સેવાનું કામ કરવાનું છે. કૂતરાઓ માટે બિસ્કિટ નાખવા છે આજ. તો બને રહેજો વ્લોગમાં એન્ડ લગી અને ખાસ જોવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ સંકેશભાઈના ઘરે. આ રહ્યું સંકેશભાઈનું ઘર અને આપણી હોન્ડા મૂકી દીધી અહીંયા. જવાનું સંકેશભાઈ ઘરે, પછી નથી જવાનું છે વાડીએ આપણે કૂતરાઓને બિસ્કિટ નાખવા માટે. તો સંકેશભાઈ મેં આપણે લઈ આવીને પછી જઈ વાડીએ. તો નીકળી ગયા આપણે સંકેશભાઈ ઘરેથી અને જવાનું નવા મકાને. કામકાજ ચાલુ છે, અમે તો જઈએ નવા મકાને. તો હું અને સુનિલભાઈ ગયા પાણીપુરી ખાવા. જવાનું ગામમાં તણી લેવા, કારણ કે લાઇટ ફિટિંગનું કામ ચાલુ કરવાનું મકાનમાં. તો ભાઈ લેશે તણી. તો ભાઈએ કહી દીધું કામ ચાલુ લાઇટ ફિટિંગનું. હવે થશે લાઇટ ફિટિંગ, નળિયું ફિટિંગ કરવાની આમાં. હવે આપણે કરિયાવર ઠેલવવાનો છે બધા. વહુનું વાણું જો આ સુનિલભાઈ પાથરે છે. વાહ સુનિલભાઈ, વાહ, સારું કામ કર્યું તમે. આણું પાથર્યું. હું યુગો આવી ગયા ધાબા ઉપર બધું જોવા. શું કે યુગો ધાબા ઉપર આવ્યો તું? કમ્પ્લીટ કામ બામ ચાલુ હે. આ થકી દિવાલ આપણી ચેનલ કો નહીં કરશે ચક્કર. શું કહેવાનું? સબસ્ક્રાઇબ. હું પછી શું કરવાનું? આમ કરવાનું કે તો આમ લાઈક આપજો. કરવાનું. હા, સબસ્ક્રાઇબ કરી નાખજો અમારી YouTube ચેનલ ને. કે સબસ્ક્રાઇબ કરી નાખજો YouTube. अरे कहना क्या चाहते हो? नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पे फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. हमारे फिर फोली लेवी है तो કેમ થાય છે? મળી જશે ને પછી. થાક લેવી એમાં મોટર. घर भेगू थाने भाई. આનું હજી વાડીએ પેલા દુકાને જવાનું છે. તો આપણે અહીંયા બિસ્કિટ ટીંગા છે આપણી દુકાને અને બિસ્કિટ લઈને જવાનું આપણે વાડીએ. તો નીકળી જાય દુકાનથી. તો આપણે વાડીના રસ્તે પહોંચી ગયા અને વાડી તરફ જાવી છીએ. તમને મારા વાડીનો રસ્તો દેખાડું. જે હાવ જૂનો મારા દેખાડું તમને. આ એમ કે ગાડા માર્ગ છે. ગાડા ને એવું બધું હાંકતા. તો ફાઇનલી કૂતરા જોવા મળી ગયા છે અને હવે આપણે નાખવાના બિસ્કિટ વાડીએ. અલ્યા ગલો ગલો ગલો. કેટલા પૂછ્યા છે કૂતરા, તેમ જોવો તો ખરા. સમજો આખી ઠેલી આપણે કૂતરાને ખવડાવી દેવાની હે બિસ્કિટની. તો પહોંચી ગયા આપણી વાડી અને કૂતરાને બિસ્કિટ પણ ખવડાવ્યા. અને આ છે આપણો કૂવો. આમાં પાણી આવે. અને આ છે આપણા દાદા. અહીંયા વાડીની મોજ જ અલગ હોય, પણ દાદા જો એમની આનંદમાં સૂતા છે. અને આ રહી આપણી વાડી. આમાં વરિયાળી વાવેલી છે અને બાજુમાં ઘઉં અને ઓલકોર વરિયાળી છે. પછી ઓલકોર જીરું છે. જીરું તમને બહુ દેખાડું. અત્યારે પેન્ડિંગમાં વિડીયો બહુ હાલે જીરાના. જીરું પણ દેખાડી દઉં તમને. કૂતરા ખરેખર બહુ ભૂખ્યા છે, કારણ કે અમારી વાંહે દોડ્યા બિસ્કિટ હજી પણ પડ્યા હતા આપણે. કૂતરા દોડ્યા વાંહે, કારણ કે બહુ ભૂખ લાગી કૂતરાને. 7 થી 8 બિસ્કિટના પેકેટ ખાઈ ગયો એક કૂતરું. બોલો
હજી બીજું આમ છે એ બીકના મારે આવતું નથી. આ ભાઈ બાજે છે એમની હારે, કારણ કે એમને ટીમમાં ન હાલે એમ, એકલા જ ખાવાનું સાહેબને. આપણા સંકેતભાઈ પહોંચી ગયા વાડી, એમના મિત્ર છે. અને તો હવે જવાનું છે આપણે જ્યાં ચકલાઓની ડીશ મૂકી હતી ના, બિસ્કિટ થોડાક નાખી દીધી, કારણ કે ચકલા પણ બિસ્કિટ ખાય. કૂતરાઓ ધરાઈ ગયા અને આપણા સંકેતભાઈ આવી ગયા છે રીલ શૂટ કરવા અહીંયા વાડીએ, અને કપા ભરવા પણ આવી ગયા છે. સંકેતભાઈને તમને દેખાડું, વરિયાળી ભાઈ સંકેતભાઈને એમને. સંકેતભાઈની ટીમ આખી હાલી જાય છે, રીલ શૂટ કરવાના છે આજ. ભાઈ કરે છે રીલ શૂટ. આપણે પૂરી નાખીએ અહીં ખીડિયારું. તો આપણે નીકળી ગયા વાડીએથી ઘરે જવા તરફ, અને વાડી જોઈ વરિયાળી ને એવું બધું વાવેલું છે. આપણે કોઈ દી આવતા નથી વાડીએ, કારણ કે આપણું કામ જ નથી વાડીએ આવવું એ, અને આપણે આપણી દુકાન સંભાળવી. અને વાડીએ વાવી છે વરિયાળી અહીંયા ઝાઝામાં. અને આ છે આપણા દાદા, આ છે દાદા આપણા, અને એ ખેતી કામ કરે, આપણે કરતા નથી. આપણે આંટો મારવા આવી મોજ આવે એટલે કૂતરાઓને બિસ્કિટ ખવડાવવા. તો આપણે વાડીએથી નીકળી જઈએ છીએ, હું અને આપણા દાદા બે જઈએ છીએ ઘર તરફ. અને આપણો બ્લોગ અહીંયા પૂરો કર્યો છે. કેવો લાગ્યો કેવો નહીં, અને કોમેન્ટમાં લખજો. સેવાનું કામ કર્યું હતું અને સારું કામ કર્યું હતું. તો બસ આવા અવારનવાર વિડીયો આવતા રહેશે, જોવાનું ભૂલતા નહીં. અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો હાલો દાદા આપણે જવા દેવી.